નમસ્કાર વિદ્યાર્થી બહેનો, શુભ પ્રભાત. આપણે તમારા વ્યાકરણની અંદર ઘણા બધા મુદ્દાઓને આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. હજુ જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં આપણે એનું પુનરાવર્તન પણ કરતા રહીશું. પણ અત્યારે જે મુદ્દો તમને સમજાવવા માટે લીધો છે એ છે છંદ. આ મુદ્દો બિલકુલ તમારા માટે નવો છે. અત્યાર સુધી તમે છંદને ભણ્યા નથી. અલંકારને 9મા ધોરણમાં થોડાક તમારા પરિચયમાં આવી ગયા છે અને અલંકાર આપણે સમજાવી દીધા છે. પણ જોડણી, સંધિ, વાક્યના પ્રકારો એ બધું જ તમે ક્યાંય ને ક્યાંય 7મામાં, ક્યાંક 8મામાં, ક્યાંક 9મામાં ભણ્યા છે. પણ આ છંદનો એક મુદ્દો એવો છે એ તમારા માટે બિલકુલ નવો જ છે. એટલે એને બરાબર પાયામાંથી સમજવું પડે. એટલે બરાબર તમે એમાં ધ્યાન આપો તો આ વસ્તુ સમજાઈ જાય અને આપણે એના ગુણ અંકે થઈ જાય છે. ઉદાહરણ તમને કોઈ પંક્તિ, અને આની બીજી ખાસિયત એ છે કે અલંકાર તમને પાઠમાં હોય અને કાવ્યમાં પણ હોય. છંદ એ માત્ર પદ્યમાં આવે, એ પાઠમાં છંદ હોય નહીં. પાઠની અંદર છંદ ન હોય. એટલે આપણા, અને એમાંય પાછા બધા કાવ્યોમાં છંદ નહીં હોય. કેટલીક રચનાઓ એવી હોય કે અછંદસ હોય, એમાં છંદ ન હોય. એટલે છંદને ટૂંકમાં પહેલા સૌપ્રથમ તો આપણે છંદ એટલે શું? છંદનો લાક્ષણિક અર્થ આવર્તન થાય છે. છંદનો લાક્ષણિક અર્થ આવર્તન થાય છે. છંદમાં પણ કશાકનું આવર્તન થાય છે. એમાં માત્રાનું આવર્તન થાય છે. લઘુ ગુરુની માત્રાના આવર્તન દ્વારા જુદી જુદી લય ભાત ઉપસાવવામાં આવે છે. અને તે લય ભાત એટલે જ છંદ. અને આ જ લય ભાત કૃતિને એ વધારે રોચક બનાવે છે. એમાં એક લય હોય, કાવ્ય હોય, કોઈ રચના એવી હોય કે એની અંદર લય હોય અને એના દ્વારા એ કૃતિને વધારે રોચક બનાવે છે. કેટલાક સોનેટ રચનાઓ હોય તો એમાં છંદ વિના સોનેટ રચના ન બને. અમુક કાવ્યોમાં નક્કી જ હોય, અમુક એના સ્વરૂપની અંદર. ગઝલ છે તો એની અંદર છંદ હોય જ. એટલે આપણામાં જે કંઈ ગઝલો એક બે ભીના હોય તો એની અંદર છંદ હોય જ. સોનેટમાં છંદ હોય જ. કોઈ મહાકાવ્યનો અંશ લીધેલો હોય, ખંડકાવ્ય હોય તો એની અંદર છંદ હોય જ. અમુક રચનાઓ એવી હોય કે એની અંદર છંદ ન પણ હોય. એટલે અમુક સિલેક્ટેડ કાવ્યોમાં આપણે છંદ આવતા હોય છે. એટલે આવું કોઈ ખંડકાવ્ય હોય, કોઈ સોનેટ કાવ્ય હોય, કોઈ ગઝલ કાવ્ય હોય તો એની અંદર છંદ રહેતા હોય છે. એટલે છંદ એટલે ટૂંકમાં એનું લાક્ષણિક અર્થ આવર્તન થાય છે. અને એની વ્યાખ્યાને બરાબર સમજીએ તો કવિતામાં અક્ષર કે માત્રાની એવી મેળવણી, કવિતામાં અક્ષર કે માત્રાની એવી મેળવણી કરવામાં આવે છે કે જે સાંભળતા આનંદ મળે છે. કવિતામાં અક્ષર કે માત્રાની એવી મેળવણી કરવામાં આવે છે કે જે સાંભળતા આપણને આનંદ મળે છે. તેને આપણે છંદ કહી શકીએ છીએ. એટલે કે કવિતામાં આ જે આવર્તન પણ હોય અને સાંભળતા એવું લયબદ્ધ હોય કે આપણને એમાં આનંદ મળે. ઘણા એવા સાહિત્યકારો એ છંદ રજૂ કરતા હોય. ચારણ ગઢવી, જેની જીભે સાક્ષાત બારોટ, જેની જીભે સાક્ષાત સરસ્વતી વસે એમ કહેવાય. અને એ વાર પ્રસંગોએ એ ખાસ એવા છંદ લલકારતા હોય. અને એની એમાં એક લય હોય, એની એક મધુર, એની એક મીઠાશ હોય છે અને છંદની એક મજા હોય છે. એટલે છંદના આમ તો જોવા જાવ તો છંદના વૈદિક છંદ, અક્ષરમેળ છંદ, માત્રામેળ, સંખ્યામેળ એવા મુખ્ય વર્ગો કરવામાં આવે છે. પણ ગુજરાતીમાં વૈદિક છંદ અને સંખ્યામેળ છંદને અક્ષરમેળ છંદમાં જ સમાવી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં વૈદિક છંદ અને સંખ્યામેળ છંદને અક્ષરમેળમાં જ સમાવી લેવામાં આવ્યા છે. તેથી આપણે છંદના મુખ્ય બે પ્રકારોનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. એક અક્ષરમેળ અને એક માત્રામેળ પ્રકાર. અક્ષરમેળ અને માત્રામેળ. હવે એ અક્ષરમેળ કે માત્રામેળને સમજતા પહેલા કેટલીક બાબતો એવી છે
જેમ આપણે અલંકારની અંદર ઉપમેય એટલે શું, ઉપમાન એટલે શું, સાધારણ ધર્મ એ બધું જોતા હતા, એમ આની અંદર પણ એના કેટલાક નિયમો છે. એ નિયમોને આપણે પહેલાં સમજવા પડે પાયામાં, અને કેટલાક એવા શબ્દોને ખાસ એ છંદના છે તો એને આપણે સમજવા પડે. તો એક શબ્દ છે ગણ. ગણ એટલે સમૂહ. આપણે ગણિતમાં તમારે ભણવામાં આવે છે ગણ એટલે સમૂહ. પણ અહીંયા 3 અક્ષર, તમને કોઈ કાવ્ય પંક્તિ આપેલી છે તો 3 અક્ષરનો એક ગણ ગણવામાં આવે છે. પછી એ છંદનું બંધારણ હોય છે. પછી એટલે ગણ એટલે સમૂહ, પણ અહીંયા 3 અક્ષરનો. પછી લઘુ અક્ષર, ગુરુ અક્ષર. લઘુ અક્ષરની નિશાની આમ અર્ધચંદ્ર યુ આકારનો છે. ગુરુ અક્ષરની આમ ડેશ છે એની નિશાની. ભલે આપણે પરીક્ષામાં એ કંઈ કરવાની જરૂર નથી રહેતી, પણ આપણને આ બધું સમજવું પડે. સમજશો તો જ તમે સાચા જવાબ સુધી જઈ શકશો. એટલે લઘુ અક્ષર, ગુરુ અક્ષરની આ સિમ્બોલ છે, નિશાની છે. ગણ એટલે 3 અક્ષરનો સમૂહ. હવે એ માત્રાની અંદર લઘુ અક્ષરની 1 માત્રા આવે છે અને ગુરુ અક્ષરની 2 માત્રા આવે છે. એ યાદ રાખજો. માત્રા મેળ છંદમાં એનો પણ આપણે ઉપયોગ કરવો પડશે. અને હસ્વ અને ગુરુ અક્ષર. હસ્વ અક્ષર હોય તો એની 1 માત્રા, ગુરુ અક્ષર હોય તો એની 2 માત્રા હોય છે. હસ્વ અક્ષર એટલે એકલો અક્ષર. દાખલા તરીકે ક થી જ્ઞ સુધીનો કોઈ પણ એકલો અક્ષર આવ્યો છે તો એને એ હસ્વ અક્ષર કહેવાય છે. અને એમાં હવે હસ્વ અક્ષરમાં શું શું આવશે તો કે ક આવે, કી રસ્વઈ આવે, કુ રસ્વઈ આવે. આમાં કા આવે, કી આવે, કુ આવે, કી આવે, કઈ આવે, કૌ આવે, તો આવે. હવે એ બધું તમે જોઈ શકો છો કે લઘુ હસ્વ અક્ષરની અંદર આ બધા લઘુ છે, આ બધા લઘુ અક્ષર છે. એની અંદર એની માત્રા 1 થાય એ લઘુ અક્ષર છે. અને અહીંયા ગુરુ અક્ષરમાં એ ટૂંકમાં આ સિવાયને એટલું તમે સમજાઈ જાય તો મોટે ભાગે આ સિવાયના બધાય છે એ બધાય ગુરુ અક્ષર ગણાય છે. એ યાદ રાખો. હવે અક્ષરમેળ છંદ, એને રૂપમેળ છંદ પણ કહેવામાં આવે છે. અક્ષરમેળ એને રૂપમેળ છંદ પણ કહેવાય. જે પંક્તિના અક્ષર તથા ગણ નિશ્ચિત હોય, જે પંક્તિના અક્ષર તથા ગણ છે નિશ્ચિત હોય છે તેને અક્ષરમેળ છંદ કહેવાય. વ્યાખ્યા નોટ કરી લો. જે પંક્તિના અક્ષર તથા ગણ એ નક્કી જ હોય, નિશ્ચિત હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય. આ પ્રકારના છંદમાં માત્રા નિશ્ચિત નથી હોતી, તેથી માત્રા તપાસવાની નથી હોતી. ઇન્દ્રવચા, વસંતિલકા, મંદાક્રાંતા, શિખરણી, સ્ત્રગધરા આદિ આ બધા અક્ષરમેળ છંદ છે. બરાબર? વસંતિલકા, મંદાક્રાંતા, શિખરણી, સ્ત્રગધરા આ બધા અક્ષરમેળ છંદ છે. હવે માત્રામેળ છંદની અંદર જે પંક્તિની માત્રા નિશ્ચિત હોય તેને માત્રામેળ છંદ કહેવાય છે. જેમ પેલા અક્ષરો નક્કી છે, ગણ નક્કી છે, એમ અહીંયા માત્રામેળ છંદની અંદર પણ એ પંક્તિની માત્રા નિશ્ચિત હોય, નક્કી હોય તેને માત્રામેળ છંદ કહેવાય. અને આ પ્રકારના છંદમાં અક્ષર સંખ્યા નિશ્ચિત નથી. પેલામાં માત્રા નિશ્ચિત નથી, અહીંયા અક્ષર સંખ્યા નિશ્ચિત નથી. તેથી અક્ષરની સંખ્યા તપાસવાની અહીંયા રહેતી નથી. ચોપાઈ, દોહરો, સવૈયા, હરિગીત આ 4 છંદ એ તમારે માત્રામેળની અંદર આવે છે. ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા. આ 4 છે એ માત્રામેળ છંદમાં આવે છે. ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયો આ 4 માત્રામેળમાં તમારા અભ્યાસક્રમમાં રહે છે, એટલે એનો પણ આપણે બરાબર અભ્યાસ કરી લેવાનો થાય છે. હવે જેમાં સમવૃત્ત તથા દોહરા જેવા અર્ધ સમવૃત્તનો પણ સમાવેશ થાય છે. હવે એના કેટલાક નિયમો આપણે સમજી લેવા પડે. નિયમ 1, અક્ષરનો સ્વર હસ્વ હોય તો લઘુ ગણાય અને દીર્ઘ હોય તો ગુરુ ગણાય. અક્ષરનો સ્વર એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ક છે તો ક છે એને એ લઘુ, હસ્વ છે તો એ લઘુ. પણ કવિતા
આ વી છે તો એ પણ લઘુ અને તા છે એ ગુરુ. આ બે અક્ષર લઘુ છે અને આ ગુરુ છે. એટલે આમ તમને સમજાઈ જાય લઘુ અક્ષર કોને કહેવાય, ગુરુ અક્ષર કોને કહેવાય. અહીંયા આપણે તમને કીધું છે લઘુ અક્ષરમાં ક, કી, કુ, પછી ક થી ન સુધીનો કોઈ પણ અક્ષર હોય, કોઈ પણ વર્ણ હોય, અને પછી એમાં પણ પાછા નિયમો છે, પણ અત્યારે એટલું આ ધ્યાનમાં રાખવાનું. ગુરુમાં બાકીના બધા જે છે કા છે, દીર્ઘય છે, દીર્ઘાવાળું છે, કને એક માત્ર હોય, કને બે માત્ર હોય, કને કાનો માત્ર હોય, કને બે માત્ર હોય, તો એ બધા જ એ ગુરુ છે. એટલે એ એક ધ્યાનમાં રાખજો. એટલે નિયમ એક અક્ષરનો સ્વર હસ્વ હોય તો લઘુ ગણાય અને દીર્ઘ હોય તો એ ગુરુ ગણાય છે. એટલે દાખલા તરીકે હજી એક આપણે સમજીએ નદી. નદીમાં આ લઘુ અક્ષર છે અને આ ગુરુ અક્ષર છે, તમે જોઈ શકો છો નદી. એટલે આમ તમને ખ્યાલમાં આવતું જશે. જોડા અક્ષરનો ઉચ્ચાર ભાર જો જોડા અક્ષરની આગળના પર આવતો હોય તો આગળનો અક્ષર લઘુ હોય કે ગુરુ, ગુરુ જ ગણાય. હવે એક બહુ મહત્વનો નિયમ આવ્યો. હવે જો જોડિયો અક્ષર આવતો હોય, યાદ રાખજો ક્યાંય પણ પંક્તિની અંદર જોડિયો અક્ષર આવ્યો, દાખલા તરીકે સત્ય શબ્દ છે. હવે તમને ખ્યાલ છે આપણે સમજાવ્યું કે આ ખરેખર લઘુ છે, પણ જોડિયા અક્ષરનો ભાર આગળ જાય છે. આનો ભાર છે, આ જોડિયો અક્ષર છે તો આનો ભાર આગળ ગયો એટલે આ અક્ષર ખરેખર ગુરુ ગણાશે લઘુ હોવા છતાં. અને ગુરુ હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે આપણે એનું એનાલિસિસ કરીએ, એનું વર્ગીકરણ કરીએ છીએ ને એને ગણમાં બરાબર વિભાજિત કરીએ છીએ ત્યારે ભૂલ નથી જાય. એટલે જોડિયો અક્ષર જ્યારે હોય છે ત્યારે આનો ભાર આગળના વર્ણ ઉપર જાય છે. એટલે આ અક્ષર ખરેખર તો એટલો જ છે, લઘુ છે, છતાં ગુરુ કર્યો છે. શા માટે? તો કે આનો ભાર અહીંયા આગળના વર્ણ ઉપર અક્ષર ઉપર જાય છે. એટલે એ એક ભૂલ થાય નહીં, ખાસ યાદ રાખજો. એ જ રીતે તૃપ્તિનો ત્રુનો ઉચ્ચાર પણ થોડો બદલાઈ જાય છે અને તે દીર્ઘ ઉચ્ચારાય છે, કારણ કે જોડા અક્ષરમાં ત્રિ ઉચ્ચારમાં પહેલાનો ભાર તુના ઉચ્ચાર સાથે ભળે છે, તેથી રૂ હસ્વ પણ સ્વર હોવા છતાં દીર્ઘ ઉચ્ચારાય છે. એટલે આવા ઘણા બધા એ આપણને શબ્દો એવા જોડિયા મળે છે કે જેનો ભાર આગળ જતો હોય છે. પછીનો નિયમ એક જોઈ લઈએ મહત્વનો. એટલે કે અનુસ્વાર સાથેનો કોઈ પણ સ્વર દીર્ઘ હોય છે. એટલે કે અ, ઈ, ઉ આદિ હસ્વ સ્વર છે, પરંતુ અંગ, ઇન્દુ, ઉમર આદિ શબ્દોમાં અનુસ્વાર હોવાથી અહીં સ્વરો ગુરુ છે. હવે અહીંયા તમે જો અ, ઈ, ઉ આ બધા હસ્વ ગુરુ લઘુ છે, આ બધા લઘુ અક્ષર છે. પણ અને એટલે કે અનુસ્વાર સાથે કોઈ પણ સ્વર દીર્ઘ હોય છે. હવે આ બધા લઘુ છે, પણ એમાં જો અનુસ્વાર આવે, દાખલા તરીકે ઇન્દુ, બરાબર, તો એ અનુસ્વાર આવે. કુંભ, બરાબર, કુંજો, તો આ બધાની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જ્યાં તીવ્ર અનુસ્વાર આવે છે એ અક્ષરને ગુરુ ગણવાનો થાય છે, એટલું યાદ રાખજો. ઉમર, અંગ, ઉમર, તો આમ અહીંયા તમે જોઈ શકો છો અંગ, ઉમર, કુંભ, ગંગા, તીવ્ર અનુસ્વાર છે. જ્યાં તીવ્ર અનુસ્વાર પ્રયોજાય છે એટલે આ બધા અક્ષરને આપણે ગુરુ ગણશું. કેવા ગણશું? ગુરુનો સિમ્બોલ મૂકી દઉં છું, ગુરુ ગણશું. એટલે ફરી પાછું હજી તમારું ધ્યાન દો તો બરાબર નોટ કરી લ્યો તમારી નોંધપોથીમાં. એક જોડિયો અક્ષર આવશે, ત્યાં તમે શું કરશો? મેં આગળ અહીંયા લખ્યું હતું
સત્ય કે પછી કોઈ પણ એવા તમે જોડિયાક્ષરવાળો શબ્દ લ્યો તો એનો ભાર આગળ જશે એટલે આગળનો અક્ષર એકલો લઘુ હોવા છતાં એ ગુરુ બની જશે. અને બીજી વાત અનુસ્વાર વાળો જ્યારે તીવ્ર અનુસ્વાર જ્યારે પંક્તિ કે એમાં પ્રયોજાતો હોય કોઈ શબ્દમાં ત્યારે એને ગુરુ ગણવાનો થાય છે. એટલે એ ખાસ યાદ રાખજો. અહીંયા ઉદાહરણ તરીકે અંગ અને ઈંડુ ને એ આપેલું છે. ઈંડુ બરાબર. તો આ એક ખાસ ધ્યાન રાખજો. પછી છે અક્ષરમેળ છંદમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય છે. અક્ષરમેળ છંદની અંદર છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય. નોટ કરી લ્યો. અક્ષરમેળ છંદ કોઈ પણ હોય એમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય છે. અને છેલ્લો અક્ષર હસ્વ સ્વર ધરાવતો હોય કે દીર્ઘ સ્વર ધરાવતો હોય અક્ષરમેળ છંદમાં તેને ગુરુ જ ગણાય છે. પછી માની લો કે ક્યાંક ભલે લખવું હોય પણ એને ગણાય છે ગુરુ જ. એટલે એ પણ એક નિયમ છે. જો કે માત્રામેળ છંદમાં છેલ્લો અક્ષર નિયમિત રૂપે જ હસ્વ સ્વર હોય તો એક માત્રા અને દીર્ઘ સ્વર હોય તો બે માત્રા ગણાય. તેનું ધ્યાન રાખવું. હવે સમજવા જેવો પ્રશ્ન છે કે અક્ષરમેળ છંદની અંદર છેલ્લો અક્ષરમેળ છંદમાં વાત કરું છું. પછીમાં ઇન્દ્રવજા હોય, સ્ત્રગધરા હોય, મનહર હોય, અનુષ્ટુપ હોય, શિખરણી હોય, પૃથ્વી હોય, એમાં છેલ્લો અક્ષર લઘુ હોય છતાં પણ એને ગુરુ જ ગણવામાં આવે છે. પણ માત્રામેળ છંદમાં રેગ્યુલર એમાં જો છેલ્લો અક્ષર લઘુ હોય તો એક માત્રા ગણવાની, ગુરુ હોય તો બે માત્રા ગણવાની. એમાં આ પાછું લાગુ નથી પડતું. એ પણ યાદ રાખજો. સમજાય છે? એટલે આ વસ્તુની ખાસ તકેદારી રાખજો. પછી અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જોડણીના હસ્વત્વ કે દીર્ઘત્વને આધારે અક્ષરના લઘુગુરુ નક્કી નથી કરાતા. જોડણીના હસ્વત્વ કે દીર્ઘત્વના આધારે એ લઘુગુરુ નક્કી નથી કરાતા. ઉચ્ચારણના આધારે નક્કી થાય છે. ઉચ્ચારણના આધારે નક્કી થાય છે. એ પણ કવિ દલપતરામ નોંધે છે કે લઘુગુરુ લખીને નવગણો ઉચ્ચારે ઓળખાય. કવિ દલપતરામે લખ્યું છે કે અહીંયા એના લઘુગુરુ લખીને એમ નહીં પણ એના ઉચ્ચારણ ઉપર એ લઘુગુરુ ખરેખર એ નક્કી થાય છે, ઓળખાય છે. યતિ એક પ્રશ્ન છે. યતિ પંક્તિને લયમાં ગાતા અથવા તો એનું લયનાત્મક પઠન કરતા કરતા જ્યાં વચ્ચે અટક સ્થાન અનુભવાય છે તેને યતિ કહે છે. આ કાઢી નાખવું હવે. યતિ સમજી લો. પંક્તિ જે કંઈ કાવ્યની કે કોઈ ગીતની પંક્તિ છે એ પંક્તિમાં લયમાં વચ્ચે વચ્ચે અટક સ્થાન આવે. આપણે એમાં ત્યાં અલ્પ વિરામ મૂકેલું હોય એટલે જ્યાં અટક સ્થાન આવે છે ત્યારે સમજવાનું કે એને યતિ કહેવામાં આવે છે. વ્યાકરણની પરિભાષામાં એને યતિ કહેવામાં આવે છે. યતિ એટલે શું તમને એ ક્લિયર થઈ જાય વાત. અને આપણે આ બધું જ સમજી લેવું પડે. નિયમ, જોડિયો અક્ષર આવે તો શું કરવાનું, અનુસ્વારમાંથી આવે તો શું કરવાનું, યતિમાં શું છે, અને છેલ્લો અક્ષર કેવો ગણવો, માત્રામેળમાં કેવો ગણવો, અક્ષરમેળમાં કેવો ગણવો. અને યતિ એટલે ટૂંકમાં પંક્તિને લયમાં ગાતા અથવા તો લયાત્મક પઠન કરતા જ્યાં વચ્ચે અટક સ્થાન અનુભવાય છે તેને યતિ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. છંદશાસ્ત્ર અનુસાર સાહિત્યમાં અનેક છંદ દ્વારા જુદા જુદા લય વ્યક્ત કરવામાં આવે છે. અહીં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અનુષ્ટુપ, મંદાક્રાંતા, શિખરણી, ચોપાઈ, દોહરો તથા મનર છંદના ઉદાહરણ આપણે જોઈશું. દરેક છંદ સાથે કવિશ્વર દલપતરામે આપેલું એક સૂત્ર જોઈશું. આ મજાની ચાવી છે. કવિએ જે તે છંદના માપમાં જ પંક્તિ રૂપે છંદનું બંધારણ આપ્યું છે. એટલે કે એક સૂત્ર તમે યાદ રાખો તો બંધારણ યાદ રહી જાય. એક સૂત્ર યાદ રાખો એટલે તમને આખું બંધારણ યાદ રહી જાય અને એ ઉદાહરણ પણ યાદ રહે. હવે આપણે આટલી આ વિભાવનાને સમજ્યા પછી અક્ષરમેળ છંદની આપણે વાત કરીએ. હવે
હવે અક્ષરમેળ છંદના પ્રકારને ઓળખવાની પ્રસિદ્ધ અને લગભગ સર્વસામાન્ય નીવડેલી તે પદ્ધતિ ગણ પદ્ધતિ છે. આ પદ્ધતિ અનુસાર દરેક પંક્તિના અક્ષરને 3 અક્ષરોના ગણમાં વહેંચવામાં આવે, એટલે કે ગણ સમૂહ, જથ્થો. છંદમાં ગણ એટલે કે 3 અક્ષરનો સમૂહ. છંદની પરિભાષામાં જો કહેવું હોય તો ગણ એટલે કે 3 અક્ષરનો સમૂહ. ત્યારબાદ જે તે અક્ષરના સ્વર અનુસાર તેના લઘુ ગુરુ કરવામાં આવે છે. જેમ કે વિનોદ શબ્દ છે તો 3 અક્ષર છે, એટલે કે એક ગણ છે. વીમાં વી ઈ હસ્વ સ્વરની માત્રા છે, તેથી તેને લઘુ કહેવાય. નોમાં ઓ એટલે કે તે દીર્ઘ સ્વરની માત્રા છે, તેથી તે ગુરુ કહેવાય. અને દમાં અ હસ્વ સ્વરની માત્રા છે, તેથી તે લઘુ કહેવાય. અર્થાત વિનોદ શબ્દની ગણભાત લઘુ, ગુરુ લઘુ છે. ગણમાં 3 અક્ષરની ગુરુની ભાત નીચે મુજબ હોઈ શકે છે. આ પાઠના આધારે આ ભાત 8 ભાતને આધારે આ 8 ગણ કરવામાં આવ્યા છે. હવે બરાબર સમજો તો સૌ પ્રથમ તો તમારે આખું એક સૂત્ર જે છે યો માતા રાજો ભાનો સો લોકા, આ તમારે સૂત્ર ખાસ તૈયાર કરવું પડે. યમાં તારાજ ભાનસ લગા, ગણ માટે અક્ષરમેળ છંદને તમારે પાયામાંથી શીખવા માટે આ સૂત્ર તમારે ખાસ તૈયાર કરવું પડે. યાદ રહી જાય એવું છે. યમાં તારાજ ભાનસ લગા, આ બધા ગણ છે. ય મ તો ર જ ભ ન સ લ, આ 8 ગણ છે. કેટલા ગણ છે? 8 ગણ. બરાબર. હવે પહેલો ગણ કયો છે? તરત તમને જવાબ મળશે તો કે ભાઈ ય, તો એની આપણે લઈએ ય માતા. પછી બીજો ગણ છે તો કે મ, તો કે મા તારા. પછી તારાજો, તારાજો. પછી રાજભા. પછી જભાનો. પછી ભાનસ અને નસ લ અને સ લ ગા. આ 1 2 3 4 5 6 7 અને 8, આ 8 ગણ આપણે અહીંયા મૂક્યા છે. બરાબર. ય માતા, મા તારા, તારાજો, રાજભા. આ જોતા જાઓ. ય માતા, મા તારા, તારાજો, રાજભા, ભાનસ, નસ લ સ લ ગા. આ 8 ગણ એ વસ્તુ બહુ પાયામાં છે. હવે ય માતા એટલે અહીંયા કેવો અક્ષર છે? તો કે એક લઘુ અને આ 2 ગુરુ છે. તો આ 2 ગુરુ, અહીંયા 3 ગુરુ છે. આમ તમે પાછા એના સિમ્બોલ મૂકતા જાવ એટલે સમજાય. તારા જો તો 2 ગુરુ છે અને એક આ લઘુ છે. અહીંયા આ ગુરુ છે, નીચે લઘુ છે, અને આ ગુરુ છે, આ લઘુ છે, આ ગુરુ અને આ પાછો લઘુ. ભાનસ ગુરુ અને લઘુ અને લઘુ, અને આ 3 લઘુ, 3 અક્ષરો જો લઘુ છે, અને અહીંયા લઘુ, લઘુ અને ગુરુ. આ રીતે તમે સમજો બરાબર. તો ય માતા, ય એટલો જ છે એટલે ય લઘુ છે, અને મા અને તા મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે બંને ગુરુ છે. મા તારામાં 3 જો ગુરુ છે. તારા જો આ 2 ગુરુ છે, એક લઘુ છે, અને અહીંયા ગુરુ, લઘુ અને ગુરુ, લઘુ, ગુરુ, લઘુ. આમ આ ગણસૂત્રને બરાબર તમે સમજો. પરંતુ દરેક પંક્તિ 3 6 9 12 કે 15 અક્ષરની 3 ગુણાંકમાં આવતા આંકડાની જ બનેલી હોય તે જરૂરી નથી. 14 અક્ષરની પંક્તિ હોય તો તેમાં 3 ગણ વત્તા 2 અક્ષર હોય. તો એ અક્ષર લઘુ હોય તો પણ લ અથવા ગુરુ હોય તો ગા નોંધવામાં આવે છે. એવું પણ થઈ શકે છે. પણ આ ગણભાતની જરૂર છે. આપણે પહેલા જ જોયું કે માત્રાના વિવિધ આવર્તનોને કારણે લય જન્મે છે, અને જેના કારણે સાહિત્ય રોચક બને છે. આવર્તનોની ચોક્કસ લયભાત ઓળખી શકાય તો છંદ ઓળખી શકાય. એ તમને ખબર છે કે એટલે
ટૂંકમાં તમે આ એક આખું સૂત્ર અને આના ઉપરથી મેં આખો આ કોઠો તૈયાર કર્યો છે. તો તમે આવું એક ટૂંકમાં તૈયાર કરો. આ મૂળ સૂત્ર યાદ રાખો, ય માતા રાજ માનસ લગા. આ તમને યાદ રહેવું જોઈએ અને આ તૈયાર કરી લો. આ ગણિત જેવું છે, આ આવડશે એટલે આ આવડી જશે અને એનો આવી રીતે વર્ગીકરણ કરતા જાઓ, લઘુગુરુ મૂકતા જાઓ અને એ પછી આપણે અક્ષરમેળ છંદના જે પ્રકારો છે એને આપણે સમજી શકીએ છીએ. એટલે આ ગણભાતને આવી રીતે તમે યાદ રાખી શકો છો. એટલે છંદ ઓળખવા માટે આ સૂત્ર ખરેખર મદદરૂપ થઈ જાય છે. એ કઈ રીતે એ આપણે પંક્તિઓને ફરી જોઈએ તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે પંક્તિથી આ વાતને બરાબર જોઈએ છીએ. તો અહીંયા પંક્તિ હું લખું છું. અસત્યો માહેથી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. પ્રભુ પરમ સત્ય તું લઈ જા. હવે આ જે છે છંદ, એમાં ત્રણના આપણે પહેલા તો પહેલું કામ આપણે અક્ષરની સંખ્યા ગણવાની છે. કોઈ પણ પંક્તિ આવી એટલે ખરેખર પહેલું કામ અક્ષર સંખ્યા ગણો. અહીંયા 1 2 આ એક જ ગણવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. એટલે અક્ષર સંખ્યા 17. અક્ષર સંખ્યા 17. અને આ છંદ જે છે એ શિખરીણી જોઈએ છે. 1 2 અને 3. આ 3 નો એક ગણ થઈ ગયો. 1 2 અને 3, 1 2 અને 3, 1 2 અને 3. આવી રીતે તમારે લેતો જવાનું થાય છે. આવી રીતે આ ગણ પાડી નાખ્યા છે અને એક ગણને પછી આપણે જોવાનો હોય છે. હવે શિખરણી જે છંદ છે, આ છંદ શિખરણી છે. હવે આપણે આને અ, હવે આને લઘુગુરુ નક્કી કરવાના છે. આ અ એટલે એટલો જ છે એટલે લઘુ થઈ ગયો. આઈનો ભાર આ જોડ્યો છે, આઈનો ભાર અહીંયા ગયો એટલે ગુરુ થઈ ગયો. આ પણ ગુરુ થઈ ગયો એટલે લઘુ ગુરુ ગુરુ. હવે આમાંથી જો લઘુ ગુરુ ગુરુ છે કોઈ લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, ય લઘુ ગુરુ ગુરુ એટલે ય ગણાવી ગયો અહીંયા ય. આ જો લઘુ ગુરુ ગુરુ આમાં છે, આ લઘુ છે અને આ બે ગુરુ છે. પછી માહેથી ત્રણેય ગુરુ છે એટલે ત્રણેય ગુરુમાં કયો આવશે તો કે મ ગણ, ય મ. પછી લઘુ 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 ત્રણેય અક્ષર એકલા છે. ય મ ન, ન ગણ આવશે. જોઈ લો ત્રણેય લઘુ હોય એવું તો કે નસલ આ છે નસલ. પછી સ ગણ, સ લગા બે ગુરુ લઘુ અને એક ગુરુ. અહીંયા સ એકલો છે પણ આનો ભાર અહીંયા ગયો છે એટલે એ તમે જોઈ શકો છો કે આનો ભાર અહીંયા ગયો છે એટલે ય મ ન સ ભ ભા ન સ ભાનસ એટલે ભગણ. અને છેલ્લે આ લગા, આ લઘુ છે અને આ લઘુ છે અને આ ગુરુ છે. હવે તમે જોઈ લો યવન સફલતા બરાબર એટલે
બરાબર નોંધ કરી લ્યો, સૌથી પહેલા તમને જે પંક્તિ કોઈ પણ પંક્તિ આવી છે એ પંક્તિની અક્ષર સંખ્યા ગણો. એમાં જો 17 અક્ષર થાય તો તમારે નક્કી કરી લેવાનું થાય કે કાં તો આપણા અભ્યાસક્રમમાં પૃથ્વી, શિખરણી અને મંદાક્રાંતા આ ત્રણમાંથી એક છંદ હોય. હવે અક્ષર સંખ્યા આપણે ગણીએ પછી એનું બંધારણ બેસાડીએ. બરાબર? આ પછી બધું મળ્યું થઈ જાય, આપણને તૈયાર કરી લ્યો. હવે શિખરણીનું આપણને બંધારણની ખબર હોવી જોઈએ. ખાસ તમને કહી દઉં છું, શિખરણીનું બંધારણ એ બંધારણ છે યમનસભલગા. આ સૂત્ર તમારે ગણસૂત્ર, આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. યમનસભલગા, યમ રાજાની સભા લાગી. ક્યાં? તો શિખર ઉપર, ના ઉપર શિખરણી. યમનસભલગા, યમ રાજાની સભા લાગી શિખર ઉપર. ક્યાં લાગે? શિખર ઉપર. એટલે યમનસભલગા એટલે એનું ગણસૂત્ર, એનું જે બંધારણ જે છે યાદ રાખવા માટેનું એ આ પ્રમાણે છે. એટલે હવે તમે જો આ યમનસભલગામાં આ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે શિખરણીનું બંધારણ આપણને મોઢે હોવું જોઈએ, એનું સૂત્ર આપણને ગણસૂત્ર મોઢે હોવું જોઈએ. એટલે યાદ રાખજો એ બંધારણ યમનસભલગા. આ બંધારણ આમાં બેસી જતું હોય કમ્પ્લીટ તો તમારે સમજી લેવાનું થાય કે આ શિખરણી છંદ છે. તો આમ અહીંયા આપણે છંદની પ્રાથમિક જાણકારી, એના કેટલાક નિયમો, કેટલાક યતિ, લઘુ ગુરુ અક્ષર, એનું મૂળ સૂત્ર અને અક્ષરમેળમાં એનો જે છે શિખરણી છંદ એની આપણે ચર્ચા કરી. અને આ પ્રકરણ તમારે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, એમાં પણ વાંચજો. ફરી પાછું આપણે હજુ આને વધારે ચર્ચામાં લેશું. આગળના છંદ આપણે કરીએ છીએ અને માઇક્રોસોફ્ટ ટીમમાં એ લેશું એવું લાગશે, એટલે વધારે પ્રશ્નોત્તરી થાય. પણ આને બરાબર સમજવાની કોશિશ કરજો. આપણા માર્ક્સ આપણે અંકે કરવાના છે. રોકડા આપણે રોકડિયા ગુણ છે, આ બધું મળી જાય તો પૂરેપૂરા મળે, ન મળે તો કાંઈ ન મળે. બધાને એક જ સરખો જવાબ આવવો જોઈએ ગણિતની જેમ. એટલે આમાં બરાબર આપણે થોડીક તકેદારી લઈએ તો આપણો આ પ્રશ્ન હલ થઈ જાય એમ છે અને બહુ સરળ પડે એવું છે. થોડું ધ્યાન રાખવામાં, એટલે એટલા માટે મેં થોડું જ કર્યું છે અત્યારે, અને સીધું તમને આખું નથી લેતો. એટલે આપણે થોડીક પ્રાથમિક વાત કરી અને એક છંદને આપણે લીધો છે. ફરી પાછા નવા આવતા તાસની અંદર ફરી પાછા બીજા છંદમાં આગળ વધશું. અસ્તુ. અને હોમવર્કમાં થોડોક આ છંદનો આ જે આપેલો છે છંદની પ્રાથમિક સમજના શબ્દોની ટૂંકી ટૂંકી વ્યાખ્યાઓ લખી નાખો અને શિખરણી જે છંદ છે આ બંધારણ લખી નાખો અને શિખરણી છંદના 5 ઉદાહરણ, માત્ર બહુ થોડું વર્ક તમને આપું છું એટલું ખાસ કરી નાખજો. અસ્તુ. અને આવતીકાલે PDF ફાઇલમાં મૂકી દેજો.